નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. આસપાસ ઓઇલની ગંધ આવી રહી હતી. આખા ઓરડામાં એક જ લેમ્પ હતો જે તેની માથે લટકાવ્યો હતો. આસપાસ કોઈ જાતનો શોર શરાબો ન હતો. દર 30 મિનિટે દૂરથી અથડાઈને ટ્રેનનો ભોંપુનો અવાજ આવતો હતો. લાકડાની ખુરશીમાં તેના હાથ પગ બાંધવામાં આવ્યા હતા. ચહેરા પર લોહીના ડાઘા જામી ગયા હતા. ચહેરાની ચામડી ઉકળી, અમુક જગ્યાએ માંસના લોચા દેખાતા હતા. તે મૂર્છિત અવસ્થામાં સૂતો હતો. સખત મારથી તેનો શરીર હવે જવાબ દઈ ચૂક્યો હતો. અંધારામાં એક વ્યક્તિ બેઠેલો હતો. તેનો ચહેરો નજરે નહોતો પડતો. હવામાં લહી રહેલ લેમ્પના પ્રકાશમાં પડછાયો હલચલન કરતો હતો. તે કોઈ જોડે ફોનમાં વાત કરી રહ્યો હતો. होश में आया क्या? नहीं साहब, मर तो नहीं गया ना, सांस तो चल रही है। ठीक है, होश में आते ही समझ गया साहब. કાંકરિયા ઉપરથી ઠંડા પવનો અથડાઈને આવતા હતા. જાનકીની હવામાં ફરફરી રહેલી લટને વારંવાર નજાકતથી પાછળ લઈને જતી રહી, જે ખૂબ આકર્ષક લાગતું હતું. વાદળોથી ભરેલા નભમાં સૂર્યનારાયણ નાદરા હતા. કેટલાક લોકો વોક કરી રહ્યા હતા, તો મોટી ઉંમરના લોકો થાકીને બેઠા હતા. કેટલાક ટાઈમથી તું બદલાઈ ગયો હોય એવું લાગે છે. એવું કંઈ નથી, કામનો લોડ થોડો વધારે હોય છે. નીલ, કામ કોને નથી હોતું? શું બધા તારી જેમ તેની ગર્લફ્રેન્ડને ભૂલી જતા હશે? તેને યાદ પણ હશે. તે મને લાસ્ટ કોલ સામેથી ક્યારે કર્યો હતો? એવું કંઈ ના હોય. તું કર, હું કરું, બધું એક જ છે. તારા માટે આ બધું સરળ છે, નહીં? જાનકી, હું ટાઈમ કાઢીને તને મળવા આવી ગયો ને? હા, આવી ગયો. અને થોડા કલાકોમાં ફૂર થઈ જઈશ, પણ ફરી તને આવતા અઠવાડિયામાં ફૂર કરીને ફરવા લઈ જઈશ. હું જરા પણ મજાકના મૂડમાં નથી. હું મજાક નથી કરતો. આ જો ટિકિટ. ઉદયપુર. ઓ માય ગોડ, આપણે આ મોનસૂન ઉદયપુરમાં એન્જોય કરીશું. થેન્ક યુ સો મચ જાનુ. કહેતા જ તે ભેટી પડી. શું કરે છે? આ રિવરફ્રન્ટ નથી, કાંકરિયા છે. બધા આપણી તરફ જ જોવે છે. ફૂટ, સાવ ફૂટ. ખોપચામાં આવ, બતાવું કોણ કેટલું ફૂટ છે. ફૂટ ફૂટ ફૂટ, સાવ ફૂટ જ રહીશ. કહેતા જ જાનકી જોર જોરથી અટ્ટહાસ્ય કરવા લાગી. હસતા હસતા ક્યારે તેની આંખોમાંથી ગંગા યમુના વહેવાનું શરૂ થઈ ગયું. શું થયું? કેમ રડે છે? તેણે નીલને છાતીએ ચાંપી લીધો. આ દિવસ ક્યારે પણ ન ખૂટે. આમ જ પૂરી જિંદગી તારી સાથે ગુજરી જાય. હું અહીં જ તારી બાહોમાં દમ તોડું. જાનકીએ કહ્યું. પૂર્વતોની હારમાળામાંથી બસ નીકળી રહી હતી. ઘર ખેર, હુમડો, નીમ, ચમેલી, પલાસના મોટા મોટા વૃક્ષોની તળેટીમાં હારમાળા દેખાતી હતી. ખેરનો વૃક્ષ ખરા, રાજસ્થાનમાં પર્વતીય વિસ્તારમાં વધુ જોવા મળે છે. ચોમાસું તેની ચરમ પર હતું. પર્વતોની આસપાસ મંડરાઈ રહેલા વાદળો દેખાવે ખૂબ આકર્ષિત લાગતા હતા. જીવનની સૌથી સુંદર પ્રવાસોમાંનો એક પ્રવાસ હતો, જ્યાં મંજિલથી પણ સુંદર આ ટ્રાવેલિંગ લાગી હતી. બંનેના કાનમાં એક એક હેન્ડસ્ફ્રી મૂકી મધુર સંગીત સાથે વરસાદ પવનોના મોજાઓમાં મન થનગનાટ કરી રહ્યું હતું. વાતાવરણ ખૂબ જ રમ્ય હતું. વરસાદી ઠંડા પવનો બંનેના શરીરમાં ગુદગુદી કરી રહ્યા હતા. શબ્દો મૌન હતા. આંખની ભાષામાં નીલ જાણે જાનકી માટે ગઝલના શેર કરી રહ્યો હોય. જાનકી પણ તે જ રીતે તેની આંખોને અપલકતાની તેના શેરનો અભિવાદન કરતી હતી. નીલ ઉદયપુરને ઝરણાઓના શહેરના બદલે પ્રેમનો શહેર કહેતો હોય તો સિટી ઓફ લવ. એવું કેમ? કારણ કે અહીં ઝરણાઓથી વધુ પ્રેમ વહેતું હશે. જાનુ, તું તો કવિ બની ગઈ. તારી આંખોમાં લય, અલંકારો, છંદ ઠૂંસી ઠૂંસીને ભર્યા છે. હું કવિ જ નહીં, મહાકવિ બની જઈશ. તારી દરેક આદત, તારી દરેક વાત પર હું મહાકાવ્યનું સર્જન કરીશ. બસ તું આવી રીતે જ મારી સાથે રહેજે.
હંમેશા આ મહાકાવ્ય વાળી વાત હજમ ના થઈ કહેતા નીલ હસ્યો. એટલો વાયડો અને હરામી છો ને તું. થીંગાણા મસ્તીને તોડફોડ હોય છે. આપણું પ્રેમ ક્યાં વાવાઝોડાથી ઓછું હોય છે. ફતેહ સાગરના કિનારે રોયલ લેક વ્યૂ હોટેલમાં બંને રૂમ બુક કરાવ્યું. જેવું સાંભળ્યું હતું તેવું જ એક પરંપરાગત રાજસ્થાની ઠાઠ ધરાવતું રોયલ સિટી હતું. ઐતિહાસિક સિટી પ્લેસ, ફતેહસાગર લેક, પિચોલા લેક, દૂધ તલાઈ અને ઘણું બધું. ઉદયપુર એટલે પ્રેમીઓ માટે જન્નત છે. જે વરસાદની ઋતુમાં મોર જંગલમાં કળાવો કરતો દેખાય તે જ રીતે વરસાદી ઋતુમાં પ્રેમી જોડાઓનો નો અહીં મેળો લાગે. ચારે તરફ હરિયાળ પહાડોથી ઘેરાયેલો છે. તેમાં વરસાદની આ ઋતુમાં જાણે અહીં ધરતીને આભ એક થઈ જાય છે. વહેલી સવારે કાળા વાદળો વચ્ચે આછા અજવાળું હતું. વરસાદ લયબદ્ધ રીતે ઝરમર ઝરમર વરસી રહ્યો હતો. ગરદન પાસે થઈ રહેલો દુખાવો ગઈ રાતના પ્રેમની યાદ અપાવતો હતો. ફતેહસાગર ચાલુ વરસાદમાં વચ્ચે દેખાતી નાવા તેને ત્યાં જવા માટે ખેંચી રહી હતી. આટલું સુંદર રમણીય વરસાદી મોસમમાં બોટિંગ કરવી કોને ન ગમે? એમાં પણ નાનકડી નાવ હોય તો મોટું તળાવ હોય, આસપાસ દેખાતા મહેલો જેવી હોટેલ, હરિયાળા પહાડો, તેની આસપાસ મંડરાઈ રહેલા વાદળો. બેબી મને ત્યાં જવું છે. કુંભકર્ણ ઊંઘમાં ખરાટાઓ લઈ રહેલા. નીલને જાનકીના શબ્દોની કોઈ અસર ન થઈ. જેથી બારી બહાર હાથ લંબાવી હાથમાં વરસાદી પાણી ભરી નીલના ચહેરા પર છંટકાર માર્યો. નીલ ક્ષણેક વાર તડફડા ખાતો રજાઈને ખેંચી ચહેરો છુપાવી ઊંઘી ગયો. એસી પણ ચાલુ જોઈએ, રજાઈ પણ ઓઢવી છે. વિચિત્ર માણસ છે. કેટલો રોમેન્ટિક મોસમ છે મહાશય. અહીં ચોમાસું એન્જોય કરવા આવ્યા છે કે ઊંઘવા કંઈ ખબર નથી પડતી. તેણે નીલને જઈને છંછેડ્યો. ઊંઘવા દેને કહી તને પડખું ફેરવી લીધું. માલો જાનું, માલો બેબી ઉઠને હવે. જાનકી નીલનો ચહેરો જોતી બાજુમાં જ સૂઈ રહી. તેના ચહેરાને તેના મુલાયલ હાથોથી પંપાળી રહી હતી. તેના વાળમાં તેની આંગળીઓ ફેરવી વહાલ કરી રહી હતી. ગાલોને ચૂમતી, આંખો પર વહાલી વહાલી આપતી. નીલ ગાઢ નિંદ્રામાં હતો. કલાકોથી તેના સાથે એકલા રમી રહી હતી. તેના શુષ્ક હોઠો પર હોઠ ધરી ચૂમી રહી હતી. ક્યારે નીલ તેનો સાથ આપવાનું શરૂ કરી દીધું ખબર જ ન રહી. નીલ જાનકીની ઉપર આવી જંગલી વરુની જેમ તેના હોઠ ચૂમી રહ્યો હતો. જાનકીએ પોતાના હથિયાર મૂકી પોતાની જાતને નીલના હવાલે કરી દીધી. રૂમની અંદર પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો. ગુલાબબાગથી સિટી પેલેસ સુધીનો હરિયાળો રસ્તો હતો. ગુલાબબાગની બાજુમાંથી પસાર થતા આવી રહેલ પુષ્પોની મહેક ઝરમર ઝરમર વરસતો મેહુલિયો. આજે મન ખૂબ પ્રફુલ્લિત હતું. જર્નલ, પીપીટી, ફિગર, લેક્ચર બધું ભૂલી જાનકી નવા જ રંગ રૂમમાં હતી. શોર્ટમાં જાનકી કમાલ લાગતી હતી. તેનો આકર્ષિત ચહેરો, તેના શરીરની વણાકો, તેનો મધુર અવાજ, લાંબા ખુલ્લા વાળમાં તે ઝટકા લેતી નીલને ઘાયલ કરતી હતી. મને ચા પીવી છે, જાનકીએ કહ્યું. હોટેલમાં ચા પી લીધી હોત તો 50 રૂપિયાની ચા. આટલા બધા કઈ ખર્ચા કરાતા હશે? અહીં ચાની કીટલી હશે, ત્યાં જ મજા આવશે. ચા માટે 1 કિલોમીટર ચલાવ્યો. 1 નહીં 10 પણ ચાલવા પડશે. અહીં ફરવા આવ્યા છીએ. દરેક જગ્યા પગપાળા ફરવાથી તે જગ્યા વિશે બધું જાણી શકાય, બધું શાંતિથી જોઈ શકાય. ગુલાબબાગની બહાર નાની એવી ચાની દુકાન હતી. સામે કેટલીક નાસ્તાની લારીઓ હતી. આલુ પરોઠા, મેથી પરોઠા. ત્યાં લોકોની સવારમાં ખૂબ ભીડ હતી. ચાલ ત્યાં મેથી પરાઠા ખાઈએ, નીલે કહ્યું. ગરમાગરમ મેથી પરોઠા અને ચા, વાહ મજા આવી જશે. ભૈયા 2 મેથી પરાઠા દેના.
બહેનજી, વો તો નહીં હે. નીલ, મને મેથી પરાઠા જ ભાવે. કંઈ કરને. હા, હું પૂછું છું. આસપાસ કહેતા જ તેણે એક પછી એક 10-12 લારીઓ પર જઈ આવ્યો. ભૈયાજી, એક બાર ચખ તો લીજીએ. યહાં તો બસ યહી ચલતા હૈ. તવા ઉપર પરોઠા કરતો એક યુવાન બોલ્યો. રેકડીની આસપાસ ખુરશીઓ ગોઠવેલી હતી. ત્યાં ખાસી ભીડ હતી. ઠીક હે ભૈયા, એક પ્લેટ લગાવ. હું નથી ખાવાની, પહેલાથી જ કહી દઉં છું. તારા માટે કંઈ બીજું શોધીશું. મને હાલ જબરજસ્ત ભૂખ લાગી છે. તું ભલેને ખાય, મેં ક્યાં ના કરી છે. બસ હું નહીં ખાઉં એ નક્કી છે. જાનકીએ કહ્યું. ચોખ્ખા ઘીમાં તળેલા આલુ પરોઠા પર બટરનો એક મોટો પીસ હતો. એ ઓગળતા પ્રવાહી બટર પરોઠાની ચારે તરફ ફેલાઈ ગયો હતો. જેમાંથી આવતી સુગંધ તેના સ્વાદ અંગે ચાડી ખાઈ રહ્યો હતો. સાથે 3-4 જાતની દાળ મિક્સ સબ્જી સાથે ઠંડી દહીં. શું સુગંધ! તેથી પણ અદ્ભુત તેનો સ્વાદ. આહ, શું સ્વાદ છે! નીલે કહ્યું. નાટક નહીં કર. હું નથી ખાવાની. તારા આ નાટકથી મને કંઈ જ ફરક નહીં પડે. જાનકીએ કહ્યું. હું ક્યાં કહું છું, તું પરોઠા ખાય. મેં મારી લાઈફમાં આટલા સ્વાદિષ્ટ પરોઠા ક્યારે પણ નથી ખાધા. હું ફક્ત પરોઠાને માણી રહ્યો છું. જોતામાં જ તેને એક પરોઠા સાફ કરી ગયો. ભૈયા, દહીં દેના જરા. જાનકીના શરીરમાં સરવરાટ થયો. તેણે હાથ લંબાવી ગરમા ગરમ પરોઠાને હાથમાં લઈને પહેલા સબ્જીના એકદમ નવડાવી મોઢામાં મૂક્યું. આંખો બંધ કરી ઉપર જોઈ રહી હતી. ફરી તેને એક બાઈટ લીધું. તે જ રીતે આંખ બંધ કરી જાણે ફીલ કરી રહી હોય. મોઢામાંથી ફક્ત નીકળ્યું. અદ્ભુત! આને કહેવાય પ્લાનિંગ વગર લાઈફ જીવવી. અપેક્ષાથી પણ વધુ મળ્યું. જો મેં તને 1 કિલોમીટર ન ચલાવ્યો હોત તો આટલા ઓસમ પરોઠા મળ્યા જ ન હોત. એ વાત તો ખરી, કહેતા બંને ખૂબ હસ્યા. રાજસ્થાન ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું. રાજા રજવાડા, રોયલ કલ્ચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સિટી પેલેસ. અલગ અલગ સમય રાજવીઓ દ્વારા નિરામણ કરેલ છે. મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશદ્વાર આવેલ છે, જે વાસ્તુશાસ્ત્ર માટે ઉત્તમ નમૂના છે. મહેલની અંદર મુબારક મહેલ, પ્રીતમ નિવાસ, ચોક દીવાને, ખાસ દીવાને, આમ ચંદ્ર મહેલ, મહારાણી મહેલ, બગીખાના મહેલની વાસ્તુકલા, રાજાઓના પોશાક, કિંમતી મૂર્તિઓ, ચિત્રો, પૌરાણિક લિપિ. મહેલના ઉપરના કક્ષમાંથી દેખાતો ફતેહસાગર તળાવ, તેની પાછળ દેખાતા હરિયાળા પર્વતો. તને મજા આવીને? નીલે કહ્યું. હા, ખૂબ જ મજા પડી. રાણીઓના કપડાઓ તો ખૂબ જ મનમોહક હતા. કહેતી હોય તો તારા માટે પણ તેવા જ પોશાક બનાવવા આપી દઉં. હું શોર્ટ્સમાં જ બરાબર છું. સિટી પેલેસ ફરી પછી ગંગોર ઘાટ પાસે પિચોલામાં બેટિંગમાં મજા આવી ગઈ. સંધ્યાનો સૂર્યની લાલ આંચી પીળો રોશનીમાં આસપાસની રજવાડી હોટલો. સિટીનો ભવ્ય મહેલ ખૂબ આકર્ષક લાગતો હતો. એક સમય તો જાનકી તડક ફિલ્મની પાર્થવી બની ગઈ, અને નીલ મધુ બંનેનું પ્રેમ અહીં વધુ ખીલી ગયું હતું. બોટ એક મોટું ચક્કર મારી વચ્ચે એક નાનકડા પૌરાણિક સમય. તે નાના હવા મહેલ જે પિચોલાની એકદમ વચ્ચે હતું, તેનો ચક્કર મારી ગંગોર ઘાટ તરફ વધી ગયું. સૂર્યાસ્ત થઈ ચૂક્યું હતું. સૂર્ય પોતાની કુદરતી રોશની સમેટી હવે ચારે તરફ શહેરમાં રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું. કિનારે ઉતરી ત્યાં પગથિયાઓ પર મન બેસવા મજબૂર થઈ ગયું. સામે પ્રકાશના નાના નાના બિંદુઓમાં ચમકતું તળાવ, તેમાં તરતા દીવાઓ. વર્ણન માટે કોઈ શબ્દ નથી. આટલું પૂરતું હતું. ત્યાં જ રાજસ્થાની ફાટેલા પોશાકમાં બેઠેલો સફેદ દાઢીવાળો વૃદ્ધ આંખો બંધ કરી લાકડાના સંગીત ઉપકરણથી મધુર રાજસ્થાની ફોક સોંગની ધૂન રેલાવી રહ્યો હતો.
ત્યાં બેઠેલા દેશ વિદેશના યાત્રીઓ આ ધૂન તરફ ખોવાઈ ગયા. ચંચળ સ્વભાવની જાનકી નીલની મસ્તી કરી રહી હતી. વરસાદ સવારથી બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો. જાનકી નીલના આલિંગનમાં વીંટળાઈ તેના હૃદય પાસે માથું મૂકીને સૂતી હતી. વાતાવરણ ઠંડુ હતું, પણ બંનેના શરીરના ગરમ સ્પર્શથી ઠંડુ વાતાવરણ પણ ગરમ લાગતું હતું. આવી રીતે જ તારી બાહોમાં સૂતા સૂતા મારી જિંદગી નીકળી જાય. ઓછા બોલો શરમાળ સ્વભાવનો નીલ મોઢિયું ચૂપ રહેતો. હંમેશા તેની ઊંડી આંખો જ જવાબ આપતી હતી. તને યાદ છે આપણી પહેલી મુલાકાત? હા, તું ચાંદની સાથે આવી હતી. મને તો પહેલી નજરે જ ગમી ગઈ હતી. તો પછી તે કીધું કેમ નહીં મને કે તું મને ગમે છે? પહેલી મુલાકાતમાં ના તારા નામની ખબર હતી, ના તારા સરનામાની. તું કોણ છે, શું છે, કંઈ જ ખબર નહોતી. જાનકી હસી. તે કવિતાઓ લખવાનું કેમ બંધ કર્યું? આપણા બંનેના મળવાનું કારણ પણ તારી કવિતાઓ જ હતી. હું તારી કવિતાઓ, તારા શબ્દોથી જ પ્રભાવિત થઈ હતી. હોઈ શકે મારા જીવનમાં કવિતા શબ્દો તારા આવ્યા સુધી જ સાથ હશે. મને કોઈ કવિતા સંભળાવને થાકી ગયો છું. હંમેશા આવું જ કરે છે. રાત પડખો ફરીને સૂઈ ગઈ. વાદળો ભરાયેલા નભમાં મોટા મોટા ગાજરનો અવાજ શાંતિનો ભંગ કરતો હતો. વીજળીના કડાકા સાથે જ અંધારો ઓરડો ચમકી ઉઠતો હતો. બંને પ્રેમી જોડલાઓ મીઠી ઊંઘમાં સરી ગયા. નીલનો ફોન વાઇબ્રેટ થઈ રહ્યો હતો. નીલ બાથરૂમમાં નહાવા માટે ગયો હતો. ફોનમાં વાઇબ્રેશનથી જાનકી આસપાસ ફોન શોધી રહી હતી. નીલનો આઈફોન એક્સ મેજ પર હતો. જાનકી ઊભી થઈને ફોન સુધી ગઈ, પણ તેમાં કોઈ જાતનો કોઈ કોલ આવ્યો જ નહોતો. હજુ પણ વાઇબ્રેશન ચાલુ હતું. અવાજ નીલના જીન્સના પોકેટમાંથી આવી રહ્યો હતો. કોઈ આંતરરાષ્ટ્રીય કોલ હતો. મને તો ક્યારે પણ નીલે કહ્યું નથી તેનો જર્મનીમાં પણ કોઈ દોસ્ત છે. ન તો ક્યારે પણ તેના બીજા મોબાઈલ અંગે મને કંઈ કહ્યું હોય. ખેર, ભૂલી ગયો હશે. શું પ્લાન છે આજનો? નીલે પૂછ્યું. સજ્જનગઢ જઈએ. હું કરવાળા પેલા સંજયને કોલ કરી દઉં છું. આપણને હોટેલથી પિકઅપ કરી લે. ઠીક છે, જાનકી એ ફિક્કા અવાજમાં જવાબ આપ્યો. શું થયું? તબિયત તો ઠીક છે ને? હા, ઠીક છે. મૂડ નથી એવું કંઈ નથી. હું ઠીક છું, જાનકીએ કહ્યું. હોટેલની નીચે સુધી કાર આવી ચૂકી હતી. आज क्या देखना है सर? सज्जनगढ़ ले लो, नीले કહ્યું. सर, उसके अलावा भी बहुत सी जगह है. ये महाराणा प्रताप स्मारक, बागोर की हवेली, भारतीय लोककला मंडल है, आहिड म्यूजिक, बड़ी लेक, सहेली की बाड़ी, सब की सब अच्छी जगह है. ठीक है, हमें एक एक कर सब दिखाओ, जानकीએ કહ્યું. ભારતીય લોકકલા મંડળ પર વિવિધ જ્ઞાતિઓના પોશાક, તેમના નૃત્ય, તેમની રહેણી કહેણી, તેમના ઉત્સવનો ફોટો, ચિત્ર, મૂર્તિઓનું એક મ્યુઝિયમ જોઈને અમે કઠપૂતળીનું નૃત્ય જોવા ગયા. પડદા પર એક રાજા રાણી, કેટલાક મંત્રીઓ વચ્ચે એક સ્ત્રી અને પુરુષની કઠપૂતળી નૃત્ય કરવા લાગી. વચ્ચે વચ્ચે રાજા ખૂબ ઉત્સાહમાં આવી જતો હતો. આ બધું એક વ્યક્તિના એક જ હાથનું કમાલ હતું. બહાર રાહ જોઉં છું એમ કહીને આ સંજય ક્યાં મરી ગયો? આવી જશે, અહીં જ હશે, કોલ કરને, જાનકીએ કહ્યું. સર, 10 મિનિટ મેં આયા, ટ્રાફિક મેં ફંસા હું. ફોનની પેલી પારથી અવાજ આવ્યો. વેવેલા, તને જવાનું કોણે કહ્યું હતું? ક્યાં કહા સર? તું જલ્દી આ જાના ભાઈ, ગુજરાતી સ્ટાઇલમાં હિન્દી બોલતા નીલે કહ્યું. કારમાંથી લગાતાર નીલ બહાર કંઈ જોઈ રહ્યો હતો. સતત પાછળ વળીને કાંઈ શોધી રહ્યો હોય તેમ તેની આંખો પરથી લાગતું હતું. શું જોવે છે? કેમ આટલું અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે? ના, કંઈ નહીં. જોઈ રહ્યો હતો કે ઉપર કાળા ઘનઘોર વાદળો મંડરાઈ રહ્યા છે. કોઈ ક્ષણ
પણ ક્ષણે વરસાદ શરૂ થઈ શકે છે. એમાં ક્યાં નવાઈ છે? આ જો મારો ફોન કહી રહ્યો છે કે આવતા 5-7 દિવસ તો અહીં આવું જ રહેશે. મજા આવશે નહીં? નીલ બારી બહાર જોઈ રહ્યો હતો. કોઈ વિચારોમાં ડૂબેલો હોય તેવું લાગતું હતું. તેણે જાનકીના શબ્દો સાંભળ્યા નહીં, જેથી તે કારની બહારથી અથડાઈ જાનકીના હૈયે વાગ્યા. જાનકીએ એનો હાથ પકડીને કહ્યું, નીલ, નીલ. જાણે તેની વર્ષોની તપસ્યા ભંગ થઈ હોય તેમ તે બોલ્યો, હા, જાનકી, શું થયું? તને શું થયું નીલ? તબિયત તો ઠીક છે ને? હું ઠીક છું જાનુ. મોનસૂન મહેલ કહો કે સજ્જનગઢ ઉપર જવા માટે ગેટથી ટિકિટ લઈ કાર ઉપર તરફ વધી રહી હતી. વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. સામેના કાચમાં ફક્ત ડ્રાઈવર જ વાઇપરની મદદથી જોઈ શકતો હતો. રસ્તો ખૂબ વળાંકવાળો હતો. આસપાસ નીચે જોતા જ ઊંડી ખાઈ જોઈ શકાતી હતી. ઉપરથી કાર પૂરપાટ ઝડપે નીચે આવતા બંને કાર વચ્ચે અમુક ઇંચનો જ અંતર રહી જતો હતો. સજ્જનગઢના અડધા રસ્તે પહોંચતા જ નીચે વિશાળ ફતેહસાગર દેખાઈ રહ્યો હતો. સિટી પેલેસની ચાલુ વરસાદમાં ધૂંધળી ઝલક દેખાતી હતી. જન્નત જાનકીના મોઢામાંથી આ સુંદર દ્રશ્યો જોતા શબ્દ નીકળી ગયો. જન્નત કોઈએ જોયું નહીં હોય, પણ આ જગ્યા જન્નતથી પણ વિશેષ છે. પાણીથી ભરેલા કાળા ડિબાંગ વાદળો શહેરની એકદમ ઉપર મંડરાઈ રહ્યા હોય તો કોઈ વાદળની વચ્ચેથી જ આપણે પસાર થઈ ગયા હોઈએ. હરિયાળા જંગલમાંથી સતત ટહુકાઓ કરી રહેલા મોરલાઓનો અવાજ વાતાવરણમાં સંગીત પરોવી રોમેન્ટિક માહોલ બનાવી દીધું હતું. નીલે હળવેથી હાથ જાનકીની પાછળ લઈને ભેટી પડ્યો. ઓહો સાહેબ, શું વાત છે? અહીં આવીને તમે પણ જાહેરમાં લાગણીઓને વહેતી મૂકી દીધી. તેની ઉપર ક્યાં કોઈનું કંટ્રોલ હોય છે? નીલે કહેતા જાનકીના ગાલ પર એક ચુંબન ધરી દીધો. સજ્જનગઢ અરાવલી પર્વતમાળાનો એક જ ભાગ છે. 844 મીટરની ઊંચાઈ પર સ્થિત સજ્જનગઢનું નિર્માણ સજ્જનસિંહ દ્વારા 1884માં અહીં ઉદયપુરની સુંદરતા વરસાદી ઋતુમાં વાદળોને જોવા માટે કર્યો હતો. જેવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું તેવું જ જોયું. બુંદાબાંદીમાં અહીં પલળવાની ખૂબ જ મજા આવતી હતી. ઉપરથી ઉદયપુર ખૂબ શાનદાર દેખાતું હતું. થાકી ગયા? હા, બહુ જ, પણ ખૂબ મજા આવી. નીલે કહ્યું, મને હવે જોરદાર ભૂખ લાગી છે. કંઈ જમવાનું કરીએ? તું ફ્રેશ થઈ જા ત્યાં સુધી હું જમવાનું ઓર્ડર કરી દઉં છું. ના, આપણી હોટેલનો નહીં, પહેલી આપણે ફર્સ્ટ ડે નૂનમાં ગયા હતા ત્યાંથી લાવને. ત્યાંનું મસ્ત હોય છે. મને ચૂરમો બહુ ભાવે ત્યાંનો. ઠીક છે, થઈ જા તૈયાર. મેં યુ ગયા ઓર યુ આયા. વાદળોથી મંડરાઈ રહ્યા હતા એટલે સમી સાંજે પણ ઘનઘોર અંધારું હતું. નીલ બિલ્લી પગે રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યો હતો. પૂરપાટ ઝડપે એક વેન આવી જેના કાચ કાળા હતા. અંદરથી કાળા માસ્ક પહેરેલા બે યુવાન નીકળ્યા. હાથમાં રહેલ ક્લોરોફોર્મવાળા રૂમાલને તેણે નીલના નાક પાસે મૂક્યું. નીલે માછલીની જેમ ક્ષણેક માટે તડફડિયા માર્યા. તેને વેનની અંદર ખેંચી. વેન પૂરપાટ ઝડપે ત્યાંથી ઉદયપુરની ગલીઓમાં અદૃશ્ય થઈ ગઈ. આ નીલ હજુ કેમ ન આવ્યો? 10 મિનિટમાં આવવાનું કહી 1 કલાક કર્યો, કહેતા તેણે ફોન જોડ્યો. તેનો ફોન બેડ પર પડ્યો હતો. સાવ એટલે સાવ ડફોળ ફોન મૂકીને ગયો છે. જાનકીએ તેનો બીજો ફોન શોધવા માટે જીન્સ ચેક કર્યું. લાગે છે તે બીજો ફોન સાથે લઈ ગયો છે. પણ નંબર ચિંતામાં તે રૂમની અંદર ચક્કરો લગાવતી રહી હતી. દિવાલ ઘડિયાળમાં કાંટો 9 પર પહોંચ્યો. ક્યાં રહી ગયો ડફોળ? કહેતા તે જાતે જ
શોધવા નીકળી પડી. હોટેલની નાની ગલીથી મુખ્ય રોડ સુધી આવી તેણે ગુલાબબાગ રોડ પકડ્યો. હોટેલથી રેસ્ટોરન્ટ ફક્ત 10 મિનિટના અંતરે હતી. તે ત્યાં કાઉન્ટર ઉપર જઈ પોતાના ફોનમાં રહેલ નીલનો ફોટો બતાવતા પૂછ્યું, "ક્યાં યહ પર पार्सल लेने के लिए आया था?" "नहीं मैम, भैया याद करो, हम दोपहर को भी आपकी रेस्टोरेंट पे खाना खाने आए थे." "जी मैम, मैं जानता हूँ, पर साहब इस वक्त नहीं आए हैं." કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યું, "ક્યાં ગયો હશે? જો તે મજાક કરતો હશે તો આજે તેની ખેર નથી. તેને હું 2 ફેરવીને દઈ દઈશ, તે નક્કી છે." આસપાસ બધી જગ્યાએ તપાસ કરી, પણ હજુ નીલનો કોઈ અતોપતો લાગ્યો નહીં. તેણે કાર મંગાવી નજીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું વિચાર્યું. જાનકીની આંખો વરસી રહી હતી. હૈયામાં વીજળીના કડાકાઓ બોલી રહ્યા હતા, તો ક્યારેક ડૂસકાઓ રૂપી ગાજણ ગાજી રહી હતી. નીલ વગર એક ક્ષણ પણ તે રહી શકે તેમ ન હતી. બંને વચ્ચે ઘણી વખત ઝઘડો થતો, ખાસ કરી જાનકી તેને હંમેશા સમય ના આપવા કારણે બબાલો કરતી. આજે બધું આંખ સામે ધૂંધળું દેખાતું હતું. નીલને કંઈ થઈ તો નહીં ગયું હોય ને? "નીલ, આઈ લવ યુ. પ્લીઝ કમ બેક." "હું ક્યારે પણ નહીં ઝઘડા નહીં કરું, ક્યારે પણ નહીં." જાનકીને અકળામણ થઈ રહી હતી કે આ બધું પપ્પાને કઈ રીતે કહેવું. પરિસ્થિતિ વકરી ચૂકી છે. હું ક્યાં મોઢે વાત કરીશ? પપ્પાને સાંભળીને જ ઝટકો લાગશે. દરેક વસ્તુની મને છૂટ આપી છે, આઝાદી આપી છે. તેમ છતાં જૂઠું બોલીને અહીં કેમ આવી ગઈ? પણ કહેવા સિવાય કોઈ ચારો જ નહોતો. જેવું વિચાર્યું તેની બિલકુલ વિપરીત જ થયું. પપ્પાએ કહ્યું, "મારો ગુસ્સો કરવાનો હવે કોઈ મતલબ નથી. સર, તો હું સવારની પહેલી ફ્લાઇટથી જ ઉદયપુર આવું છું. ત્યાં સુધી તું તારી કાળજી રાખજે. હું અહીં મારા પોલીસ મિત્રોને કહીને ત્યાં તારી પૂરતી મદદ કરે એવું કંઈ કરું છું." "થેન્ક્સ પા, લવ યુ." જાનકીએ કહ્યું. ઉદયપુર ગુલાબબાગ પોલીસ થાણું સુવ્યવસ્થિત લાગતું હતું. પોલીસ સ્ટેશનના મુખ્ય ઓરડામાં જ કેટલાક પોલીસ કર્મચારીઓ કોમ્પ્યુટરમાં કામ કરી રહ્યા હતા. લેડી સબ ઇન્સ્પેક્ટર મેજ પર બેઠા હતા. કેટલીક ફાઇલો લાકડાના કબાટોમાં ગોઠવાયેલી જોઈ શકાતી હતી. મુખ્ય ઓરડામાં જ એક લોકઅપ હતી, જે પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી મારતા જ દેખાઈ આવતી હતી. મારા અંદર પ્રવેશતા જ લોકઅપમાં બેઠેલા 2 જણ કુતૂહલતાથી ઊભા થઈને જોવા માટે લોખંડના સળિયાવાળા દરવાજા પાસે આવીને ઊભા રહ્યા. જાનકીએ લેડી કોન્સ્ટેબલ પાસે જઈને કહ્યું, "પીઆઈ સિંઘ को मिलना है। साहब तो राउंड पर गए हुए हैं। कब तक आएंगे?" "राउंड पर निकले हुए काफी समय हो चुका है। बस अभी आते ही होंगे." છેલ્લી 40 મિનિટથી તે મિસ્ટર સિંઘની રાહ જોઈ રહી હતી. એક ક્ષણ ભારે લાગી રહી હતી. તે સતત રડી રહી હતી. નીલ કેટલો ભોળો અને સરળ સ્વભાવનો હતો. ક્યારેય પણ ઊંચા અવાજમાં મેં તેને કોઈ સાથે વાત કરતા પણ જોયો નહોતો. તેવી વ્યક્તિનો કિડનેપિંગ કઈ રીતે સંભવ છે? પોલીસ સ્ટેશનની દિવાલ ઘડિયાળમાં 11ના ટકોરા પડ્યા. પીઆઈ સિંઘ કેટલાક કોન્સ્ટેબલ સાથે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા. તેમનો કડક સ્વભાવ, તેમની કામ કરવાની રીતથી ફક્ત ઉદયપુર જ નહીં, આસપાસના દરેક જગ્યાના રીઢા ગુનેગારો તેનાથી ડરતા. "લડકી કો અંદર ભેજો," પીઆઈએ કહ્યું. તેમની કેબિનમાં કાળા રંગના પાટિયા પર મિસ્ટર એબી સિંઘ લખ્યું હતું. તેના ખભે સ્ટાર શોભી રહ્યા હતા. જાનકીએ અંદર પ્રવેશવા "મે આઈ કમ ઇન સર?" કહ્યું. "આવ બેટા આવ, બેસ." સર્વિસ રિવોલ્વર તેણે મેજ પર મૂકી હાથ વડે ઇશારો કરતા કહ્યું, "અમદાવાદથી બ્રહ્મભટ્ટ સાહેબનો ફોન હતો. હું તારી પૂરતી મદદ કરીશ."
તે એક રાજસ્થાની હોવા છતાં અમુક શબ્દોને છોડી ખૂબ જ સરસ ગુજરાતી બોલતા હતા. સંપૂર્ણ ઘટના કઈ રીતે બની? અમે સજ્જનગઢથી આવ્યા. હું ફ્રેશ થવા ગઈ. નીલ અમારા બંને માટે જમવાનું પાર્સલ લેવા ગયો હતો. તેણે તો કહ્યું આપણે હોટલનું જ જમીએ, પણ મને દાલબાટી રેસ્ટોરન્ટનો ચૂરમો બહુ પસંદ હતો. અમે બંને પહેલા જ દિવસે ત્યાં ગયા હતા. અમારી હોટેલથી ખૂબ જ નજીક હોવાથી મેં ત્યાંથી પાર્સલ લઈ આવવાની જીદ કરી હતી. સવારથી તેનો વર્તન કેવો હતો? ખૂબ જ નોર્મલ. હા, ભારતીય લોકકલા મંડળ પાસે તે કોઈ ઊંડા વિચારોમાં હોય તેવું લાગતું હતું. અચાનકથી બહાર જોતો, ફરી વિચારોમાં ડૂબી જતો. ઘણી વખત તેને મેં કંઈ પૂછ્યું. અમારી વચ્ચે 1 ઇંચનો પણ અંતર નહોતો. તેમ છતાં તે મને સાંભળતો નહોતો. જાનકીએ કહ્યું, આ થાકના લક્ષણ પણ હોઈ શકે છે. તમે ખૂબ મુસાફરી કરી હોય તેના કારણે પણ આવું થઈ શકે છે, ખરું ને? જી સર. અત્યારે તો બધા ઊંઘી ગયા હશે અને બધું ક્લોઝ થઈ ગયું હશે. તેમ છતાં ફક્ત તારા માટે થઈ હું અમારી ટીમને મોકલું છું. બાકી તે એરિયાના સીસીટીવી હું જાતે કાલ સવારે તપાસ કરીશ. કંઈ નહીં થાય નીલને. જાનકીના આંસુઓ ફરી શરૂ થઈ ગયા. પીઆઈ સિંધએ ભાવુકતાથી કહ્યું, જો બેટા, મારી પણ તારી જ ઉંમરની એક દીકરી છે. તેની ખુશી માટે હું કંઈ પણ કરી શકું છું. જા, શાંતિથી ઊંઘી જા. બાકીની તપાસ કાલે સવારે કરીશ. ત્યાં સુધી તારા પપ્પા પણ અહીં ઉદયપુરમાં આવી જશે, ઠીક છે? અંકલ, સોરી સર. જાનકીએ કહ્યું, સર કરતા અંકલ સારું લાગે છે. મને તું અંકલ જ કહેજે બેટા. પીઆઈએ બેલ મારી કોન્સ્ટેબલને અંદર બોલાવ્યા. जय हिंद साहब, इसे होटल तक छोड़ दो और हाँ, आज की रात वही होटल के बाहर रुकना, ठीक है साहब? जय हिंद. जानकीने મહેન્દ્રાની તે જીપમાં બેસાડી હોટેલમાં મૂકી પોતે બહાર જીપમાં જ બેસી જ રહ્યો. क्या लगता है क्यों किया होगा इस लड़के का किडनैप? जाधव ड्राइवर सीट पर बैठा बैठा तोमरे કહ્યું, मुने पैसों को मामलो लगतो है. कल तक खंडनी मांगने के लिए वो लोग जरूर फोन करेंगे. સિંધ બે કોન્સ્ટેબલ સાથે સવારની પહેલી કિરણ સાથે ગુલાબબાગ એરિયાની હોટલમાં સિવિલ પોશાકમાં જ આવી ગયા, જેથી સામાન્ય જનતાને કોઈ જાતની તકલીફ ન થાય. કાઉન્ટર ઉપર આવીને પહેલા તો તેમણે પોતાનું આઈ કાર્ડ બતાવવા કહ્યું. પીઆઈ સિંહ, તમારા વિસ્તારમાં એક કિડનેપિંગ થયું છે. મને રોડ પરનો સીસીટીવી ફૂટેજ જોવો છે. જી સાહેબ, આઈએ. કહેતા તેણે હોટલના મેનેજમેન્ટ રૂમમાં લઈ ગયા. ત્યાં એક સ્ક્રીન સામે ઓપરેટર બેઠો હતો. કલ રાત કે 6 से 9 बजे तक की फुटेज दिखाओ. આ તે જ હોટેલ હતી જ્યાં નીલ અને જાનકી રોકાયા હતા. સીસીટીવીમાં સમય હતો 6:45. એક કાર આવીને હોટલની બહાર ઊભી રહી. નંબર જરા ઝૂમ કરના. આરજે જાધવે ડાયરીમાં નોંધી લીધા. ઠીક 7:03 નીલ હોટલના ઓરડાની બહાર આવ્યો, જે મુખ્ય રોડ સુધી તેને જોઈ શકતો ન હતો. ત્યાંથી તેણે પશ્ચિમ દિશામાં ટર્ન લીધો હતો. આપણે હવે ત્યાં મુખ્ય રોડ ઉપરની કોઈ હોટલનો સીસીટીવી ફૂટેજ જોવાનો છે. સીસીટીવીમાં તેણે બંને તરફના કેમેરા જોયા. એક તરફ તે હોટલથી નીકળી મુખ્ય રસ્તા પર આવ્યો. મુખ્ય રસ્તાથી તે રસ્તો વળતો હતો ત્યાં સુધી તેને જોઈ શકતો હતો. સમય હતો 7:05. જાધવ, અહીં હોટલથી તે રેસ્ટોરન્ટ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે? સાહેબ, જ્યાદા સે જ્યાદા 8 મિનિટ. તે વળાંક પાસેની એક હોટલમાં આવ્યા. નીલ અહીં પહોંચ્યો ત્યારે સમય થયો હતો 7:10 મિનિટ. અહીંથી આગળ વધતા બીજી હોટલનો સીસીટીવી ફૂટેજ જોતા અહીં સુધી નીલ પહોંચ્યો જ નહોતો. બંને હોટેલ વચ્ચે 100 મીટરનો એરિયા એવો હતો જ્યાં કોઈ હોટેલ નહોતી, ન કોઈ જાતના કેમેરા.
સાબ કિડનેपर बहुत चालाक लगते हैं। તોમરે કહ્યું, હા, બધું પહેલાથી જ પ્લાન કરેલું હતું. હવે આપણે તે જોવાનું રહેશે કે અહીંથી આ 10 મિનિટના સમયમાં કેટલા વાહનો પસાર થયા, તેમાંથી કયા વાહનનો શંકાસ્પદ લાગે છે. બંને હોટલના સીસીટીવી ફૂટેજને બારીકીથી જોવામાં આવી રહી હતી. ખાસ તે 10 મિનિટના અંતરમાં કેટલા સાધનો પસાર થયા હતા. બંને તરફથી વાહન આવી શકે છે, જેથી એક ક્ષણ જે સીસીટીવીમાં રેકોર્ડિંગ થઈ હતી તે ખૂબ ઉપયોગી હતી. સાંજનો સમય હતો, તેથી અવરજવર પણ ખૂબ વધુ હતી. વાહનો આવતા હતા, જતા હતા. સાબ, એક વેન નીકળી હે અભી, કોન્સ્ટેબલ તોમરે કહ્યું. સિંહ પાસેની બીજી હોટલમાં હતા, જેથી જાદવે ફોન કરીને કહ્યું, સાબ, યહાં એક સફેદ રંગ કી વેન નીકળી હે. સમય હુઆ હે 7:12. ફોન ચાલુ હતો. સિંહ ત્યાં સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યો હતા. 100 મીટરનું અંતર એટલે એક વેનને 40થી 50 સેકન્ડમાં અહીં આવી જવું જોઈતું હતું. અહીં સમય થયો છે 7:20. હજુ સુધી કોઈ જાતની વેન અહીં આવી નથી. સાબ, એક ઓર કાલે કાंच वाली कार भी ठीक 1 मिनट के बाद निकली थी। क्या वो वहां से निकली? જાદવે કહ્યું. સિંઘે ઓપરેટરને ફરી ફૂટેજ 7:10થી શરૂ કરવાનું કહ્યું. હા જાદવ, વો કાર નિકલ ગઈ. નીલની કિડનેપિંગ 110% આ વેનમાં જ થઈ હોવી જોઈએ. સ્ક્રીન પર રેકોર્ડિંગ ચાલતું ફરી તે સ્ટોપ કરતા ફરી તે સ્ટોપ કરતા. વેન હજુ નીકળી નહીં એટલે અકળાઈને સિંઘે કહ્યું, કોઈ કિડનેપર આટલી વાર સુધી રાહ તો ન જુએ. તેમ છતાં વેનનો નંબર નોંધી લ્યો. અને આ ગાડી ક્યાં છે, કોના નામે રજીસ્ટર છે, તમામ માહિતી મને સાંજ સુધી જોઈએ. જી સાબ, તોમરે કહ્યું. પીઆઈ સિંહ માથું ખંજવાળી રહ્યા હતા. પોતાની કેબિનમાં બેસી તે જાણે ઊંડે તપસ્યામાં ઉતરી ગયા હોય તેમ લાગતું હતું. જાદવે જ્યારે કેબિનમાં આવીને કહ્યું, સાબ. તેમણે ધ્યાન ના આપ્યું એટલે ના છૂટકે તેણે સિંહ સાહેબનો હાથ હલાવ્યો. હા જાદવ, શું થયું? સાહેબ, હું પણ એ જ કહેવા માંગુ છું. શું થયું? શું વિચારી રહ્યા છો? દાળમાં કંઈ કાળું છે. એક અજાણ્યો પ્રવાસી ઉદયપુરમાં કિડનેપ થાય છે. જો પૈસા માટે તેની કિડનેપિંગ કરવામાં આવી હોત તો ક્યારનો ખંડણીની રકમ માટે ફોન આવી ગયો હોત. વાત કંઈક બીજી જ છે. આ નીલનો બાયોડેટા તો કઢાવ. શું જોબ કરતો હતો, ક્યાં રહેતો હતો, તેના મિત્રો પરિવાર વિશે મારે બધું જ જાણવું છે. સાહેબ, આપણે કિડનેપરને શોધીએ છીએ તો આ નીલનો બાયોડેટા કાંઈ સમજાયું નહીં. જવાબ તારા પ્રશ્નમાં જ છે. સિંહ ખંધુ હસ્યા. મજા આવશે. ઘણા સમયથી એવું લાગતું હતું. આ પોલીસની નોકરીથી કંટાળી ગયો હતો. 9 થી 5ની જોબથી હું ખુશ નહોતો. હવે એવું લાગે છે કે કંઈ નવા જૂની થવાની છે. જાદવે ભવિષ્યવાણી કરતા કહ્યું, સાહેબ, વેન પરેશભાઈના નામે રજીસ્ટર છે. તેની એક નાની દુકાન છે. તે આ વેનનો ઉપયોગ માલની ડિલિવરી માટે કરતા હતા. તેનું કહેવું છે કે કાલે તે વેનથી જૈન કોલોનીની એક કરિયાણાની દુકાનમાં સામાન પહોંચાડવા માટે પોતાની વેન મૂકી હતી. તે વેન કાલે સાંજના સમયે ગુલાબબાગ વિસ્તારમાં ખરાબ થઈ ગઈ હતી. મને પણ એવું જ કંઈક લાગ્યું હતું. નહીંતર કિડનેપર થોડી 20-25 મિનિટ માટે ત્યાં રોકાય. પણ સાહેબ, તે સિવાય તો ત્યાં કોઈ કાર, વેન 1 મિનિટથી વધુ ઊભી જ નથી રહી. સિંધ સાહેબ ફરીને તે ફૂટેજ જોયા કરતા હતા. તે અકળાઈને બોલ્યા, આખરે આ નીલ ગયો તો ગયો ક્યાં? આસપાસ ભરખી ગયો કે જમીનમાં સમાઈ ગયો? તેમણે બંને હાથ જોરથી ટેબલ પર પછાડ્યા. ગુજરાત એક ખાનગી પ્લાટની અંદર કન્ટેનર ટર્મિનલમાં એક ગોલ્ડથી ભરેલો
કન્ટેનર કસ્ટમના હાથ લાગી ગયો હતો. આપણી ઇજ્જતનો તો ભાજીપાઉં થઈ ગયો. આપણી આ પહેલી ડીલ મોસ્કો સાથે હતી. શું ઇજ્જત રહી ગઈ મારી? ઇઝરાયલ, ટર્કી, ફ્રાન્સ, ઇટલી સાથે હજુ વેપારી સંબંધ ધરાવવાના બાકી છે. આ ધંધામાં હજુ આપણે નવા છીએ. પહેલા હેકર ટુ મારી પાસે લઈને આવો. ગડબડ ક્યાં થઈ છે તે મારે જાણવું છે. જી બોસ, હું તેને હમણાં જ તમારી સામે લાવું છું, કહેતા એક 20-22 વર્ષનો ભૂરા વાળવાળો યુવાન કન્ટેનર યાર્ડમાંથી કાર લઈને નીકળ્યો. કન્ટેનરમાં બનાવેલી ઓફિસમાં 2 ખુરશીઓ હતી. વચ્ચે એક ટેબલ હતું. તે સિવાય ખૂણામાં પાણીનું માટલું પડ્યું હતું. આસપાસ કન્ટેનર એકની ઉપર એક એ રીતે ગોઠવાયેલા હતા. રાજ, તું બહાર ઊભો રહેજે. મારે આનાથી કંઈ એકલામાં વાત કરવી છે. જી બોસ. જો રવિ, આજે પરિસ્થિતિ ગમે તે રહી, એક સમય આપણે બેસ્ટ ફ્રેન્ડ હતા. છીએ, મને ખબર છે તું મારાથી 1,00,000 ગણો સારો હેકર છો, પણ આ ધંધામાં આવડતથી વધુ ડેરિંગની જરૂર હોય છે. ડેરિંગની? હા હા હા, ડેરિંગ માય ફૂટ. મેં જાણી જોઈને જ ગડબડી કરી તને તારી ઓકાત બતાવવા. તું ભૂલી ગયો કે હું તારો ફ્રેન્ડ છું? પૈસાનો ઘમંડ હતો ને તને? બહુ આપણે ફરી ત્યાં જ આવી ગયા. ફરી તું ભિખારી બની ગયો ને? ભિખારી? આર્યન ફરી ભિખારી બની ગયો? હા હા. તેણે પોતાની પૂરી તાકાત લગાવી રવિના ફેસ પર મુક્કો માર્યો. રવિ ઢસેડાઈને દૂર ખુરશી સાથે ફંગોળાયો. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. એટલો જોરથી મુક્કો માર્યો હતો. તેની આખી બત્રીસી હલી ગઈ. તે દર્દથી તિલમિલાઈ ઉઠ્યો. આર્યનના હાથમાં પણ કમકમાટી મહેસૂસ થઈ રહી હતી. સાહેબ, આજે 7 દિવસ થયા. નીલનો કોઈ અતોપતો છે કે તમે પણ હાથ પર હાથ ધરીને બેઠા છો? બેટા, અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે તમામ સીસીટીવી ફૂટેજ જોઈ લીધા. અહીંના લોકલ ખબરીઓ, લોકલ ગેંગ, તમામ લોકો સાથે વાત કરી જોયું. પણ આ કોઈ મોટો મામલો લાગે છે. હું મારી બનતી કોશિશ કરી રહ્યો છું. વોટ બનતી? જાનકીના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેનો અવાજ રૂંઘાવા લાગ્યો. તે ત્યાંથી ઊભી થઈને બહાર નીકળી ગઈ. જાનકી, જાનકી, તેના પિતાએ કહ્યું. જાનકી ત્યાં સુધી કારમાં બેસી ગઈ હતી. અત્યારે જ અમદાવાદ જવું છે મારે. આપણે રાહ જોઈએ, કંઈ તો રસ્તો મળશે. અહીંની હવામાં મારો શ્વાસ રૂંઘાય છે. મને ત્યારે જ અમદાવાદ લઈ ચાલો. તે ધ્રુસ્કાઓ લઈ રહી હતી. અરાવલ્લીની પર્વતમાળાઓ છોડી કાર ગુજરાતની હદમાં પ્રવેશી ચૂકી હતી. સતત ધોધમાર વરસાદ વહી રહ્યો હતો, પણ જાનકીની આંખોથી વધુ ધોધમાર તો નહીં જ. જાનકીએ પોતાનો ફોન કાઢી ફોનની ડિસ્પ્લે ઓન કરતા નીલનો ફોટો વોલપેપર મૂકેલો હતો તે જોઈને ફરી તેની આંખો સામે તે દ્રશ્યો ચહેરો રમવા લાગ્યા. સજ્જનગઢ, ફતેહસાગર, પિચોલા. તેનું મન ઘડીક નીલ સાથે ફરી આવ્યું. સાહેબ, આ રહ્યો નીલનો બાયોડેટા. તે કચ્છનો વતની છે. તે એક સોફ્ટવેર એન્જિનિયર હતો. તેણે અમદાવાદમાંથી જ એન્જિનિયરિંગ કર્યું હતું. તે એક આઈઆઈટી કંપનીમાં જોબ કરતો હતો. ત્યાંથી તે 6 મહિના પહેલા આજ મુંબઈની એક આઈટી કંપનીમાં જોબ પર લાગ્યો હતો. જાધવ એક શ્વાસે નિશાળિયાઓની જેમ બોલી ગયા. તેના ચાલ ચલગત કેવા હતા? સ્ટાફના માણસ મિત્રો દ્વારા જાણ્યું. હા સાહેબ, બહુ મજાનો માણસ, શાંત સ્વભાવનો વિવેકી વ્યક્તિ હતો. સાથે સાથે કવિ પણ હતો. ઓહ, કવિ મુશાયરાઓ કરતો? કવિ? સાહેબ, તે ખબર નથી, પણ તેની આ ખાસિયતના કારણે જ જાનકીથી તે પરિચયમાં આવ્યો. આ તો થઈ તેના હકારાત્મક પાસાની. હવે વાત કરીએ નકારાત્મક પાસાની. તો શું તેનો કોઈ દુશ્મન હતો છે? સિંઘે પૂછ્યું. ના સાહેબ,
બહુ વિનયી અને વિવેકી સ્વભાવનો હતો. બહુ મિલનસાર સ્વભાવને કારણે તમામ લોકો સાથે બહુ જલ્દી ભળી જતો. કંપનીમાં પણ ઘણા લોકો સાથે તેના સારા સંબંધ હતા, જે આજની તારીખે પણ તેની સાથે કામ કરવા ઉત્સુક છે. જાધવે કહ્યું, તો પછી ઉદયપુર જેવા શહેરમાં, જ્યાં તેને ના કોઈ ઓળખતું હતું, ના કોઈ તેનું અહીં પરિચિત હતું, આખરે આટલા સારા સ્વભાવના નીલનું કિડનેપ થવાનું કારણ શું હોઈ શકે? તો પછી એક જ કારણ હોઈ શકે, ઉદયપુર શહેરમાં કોઈ નવી ગેંગ એક્ટિવ થઈ હોય, જે આ રીતે અજાણ્યા લોકો પર નજર રાખી કિડનેપિંગ કરતા હોય. કહેતા સ્ક્રીન પર ચાલી રહેલી રેકોર્ડિંગમાં તેની નજર કાળા રંગની સ્કોડા કાર પર ગઈ, જે ફક્ત 50 સેકન્ડમાં ત્યાંથી નીકળી ગઈ હતી. પીઆઈ સિંઘે વિડિયો સ્ટોપ કર્યો. જાધવ કિડનેપર ખૂબ શાતિર દિમાગવાળો છે, પણ અફસોસ પીઆઈ સિંઘથી વધુ નહીં. પોલીસ સ્ટેશનમાં ફોનની રિંગ રણકતા પોલીસ સ્ટાફમાં દોડાદોડી થઈ ગઈ. પિચોલા પાસે ફરી એક કિડનેપિંગ થઈ છે. પોલીસ વેન સાથે સિંઘ પણ જાતે જ તપાસ કરવા માટે નીકળ્યા. ફરી એક વખત પોલીસના નાક નીચેથી કિડનેપિંગ થયું હતું. આ પણ એક પ્રી-પ્લાન કિડનેપિંગ હતું. સિંઘના ચહેરા પર પસીનો છૂટી રહ્યો હતો. લોકલ સમાચાર પત્રોથી લઈને નેશનલ ન્યૂઝ ચેનલ તમામ ખબરો ફેલાઈ રહી હતી. પીઆઈ સિંઘને હવે ગૃહ મંત્રાલય તરફથી પ્રેશર હતું. આખરે અચાનક ઉદયપુર જેવા શાંત શહેરમાં શું થઈ રહ્યું છે? આજથી પહેલા પીઆઈ સિંઘ આવ્યા ત્યાર પછી ઉદયપુરમાં સિંઘના નાક નીચેથી કોઈ અપરાધી બચ્યો ન હતો. પોલીસે ઉદયપુરમાં લોકોને રાતના કામ વગર બહાર નીકળવા મનાઈ ફરમાવી હતી. આસપાસના શહેરોથી વધુ પોલીસ ફોર્સ મંગાવી લીધી હોવાથી ઉદયપુર યુદ્ધની છાવણી જેવું લાગતું હતું. દરેક ચોરાહા પર ખાખી અને આર્મીના યુવાનો ઊભા રાખ્યા હતા. સાબ, અભી વો ગુજરાતી કા કેસ સોલ્વ નહીં હુઆ. યહાં તો દો ઓર ગાયબ હો ગયે હૈ. જાધવે કહ્યું, और अजीब बात यह है कि अभी तक किसी भी किडनैपर ने पैसों के लिए फोन भी नहीं किया. સિંઘ નખ ચાવતા ચાવતા બોલી રહ્યા હતા. સાબ, ફરી માसूम लोगों को यूं उठाने में उन लोगों का क्या फायदा? તોમરે કહ્યું, ત્રણેય કિડનેપિંગ એક જેવી હતી. દરેક જગ્યાએ સીસીટીવી છે. જ્યાં ન હોય તેવા વિસ્તારમાંથી લોકો કિડનેપ થયા હતા. તેમાં પણ ગુલાબબાગ રોડ વિસ્તાર, પિચોલા, ફતેહસાગર રોડ પર બહુ ચહલ-પહલ હોય છે. તેમ છતાં આ એક પ્રી-પ્લાન કિડનેપિંગ છે. કિડનેપરોએ ખૂબ ચાલાકીપૂર્વક પ્લાન કર્યું હતું. તે એક તરફ કઈ વાતમાં માંગતા હતા, તો બીજી તરફ કઈ જાતવા માંગતા હતા. મામલો મને થોડો થોડો સમજાઈ રહ્યો છે. મારે બહુ જલ્દી કોઈની મદદ જોઈએ. જે દેખાય છે તે મને ક્યાંય ને ક્યાંય યુદ્ધમાં જેમ કવર ફાયરિંગ આપે તેના જેવું લાગે છે. હું કંઈ સમજ્યો નહીં, સાહેબ. જાધવે કહ્યું, તમને કંઈ સમજવાની જરૂર નથી. અત્યારે હું જેટલું કહું તેટલું જ કરો. હાલ તો પરેશભાઈ અને વેન ડ્રાઈવરને અહીં બોલાવો. પેલી કાળા રંગની સ્કોડા ગાડીની પણ માહિતી મને બને તેટલી જલ્દી જોઈએ. સિંઘે કહ્યું, જી સાહેબ. જાધવે કહ્યું, બીજી બે વ્યક્તિની કિડનેપિંગ થઈ છે. તેનો બાયોડેટા કાલ સુધી મારા ટેબલ પર જોઈએ. જી સાબ. નીલ. આ નીલના બાયોડેટા જેટલી જોઈએ તેટલી માહિતી છે નહીં. જાનકી કહેતી હતી કે તેની પાસે બે ફોન હતા. બીજા કોઈ ફોનના નંબર પણ તેણે જાનકીને આપ્યા ન હતા. તે જ્યારે પાર્સલ લેવા ગયો ત્યારે તેણે પોતાનો એક ફોન હોટલ પર મૂકીને ગયો હતો. જ્યારે બીજો ફોન સાથે લઈ ગયો હશે. તે પોતાનો રેગ્યુલર ફોન જ કેમ ભૂલી ગયો? સિંઘે બેલ મારી. સાબ. ઇન્સ્પેક્ટર કેબિનમાં આવ્યા. જી સાબ. તોમર નીલ કે કોલ રેકોર્ડિંગ કા ક્યા હુઆ?
शाम तक हो जाएगा। ठीक है, तुम जा सकते हो। મોસ્કોમાં આપણને એક જેમ મળ્યો છે. તે ત્યાંથી આપણને મોટા પ્રમાણમાં ચરસ, ગાંજા, હેરોઇન મોકલશે. બદલામાં આપણે ભારતમાં તેને મોટો બજાર પૂરો પાડવાનો છે. નફામાંથી તેઓ 70 તેનો 30 આપણો કરવા પણ તૈયાર છે. આર્યને કહ્યું, તું જેટલી ઝડપે બોલી ગયો, શું ભારતમાં તેને બજાર પૂરું પાડવું સરળ છે? મોટી ભૂરી દાઢીવાળા 40 વર્ષના વ્યક્તિએ કહ્યું, જી નહીં, પણ ઓફર સારી છે. તેણે 2 ટિકિટ અને 1 લાખ રૂપિયા પણ મૂક્યા છે. મોસ્કો જવામાં કોઈ ખતરો તો નથી ને? ભૂરી દાઢીવાળા માણસે કહ્યું, જરા પણ નહીં. હું પહેલાં મારા જર્મન મિત્ર ડેઝ જોડે વાત કરી લઉં. આર્યને કહ્યું, આ ડેઝ કોણ છે? મારો એક સ્ક્રીન પાછળનો મિત્ર બહુ શાતિર અને હોશિયાર છે. હાલ યુએસએમાં છે. તે મૂળ ફ્રાન્સનો વતની છે. મારો બહુ ખાસ યાર છે. જીગરજાન આર્યને કહ્યું, સ્ક્રીન પાછળનો મિત્ર? હું કાંઈ સમજ્યો નહીં. અમારી બિરાદરીનો માણસ. તે પણ મારી જેમ હેકર છે. તું તેને મળ્યો પણ નથી. તો આ રીતે અંધાળો વિશ્વાસ કઈ રીતે કરી શકાય? હું તારાથી પણ વધુ ભરોસો કરું છું તેની ઉપર. હવે શું કહેવું છે તારે? ઓરડામાં શાબ્દિક શાંતિ ફરી વળી. વિમાન ફ્રાન્સમાં પેરિસના હવાઈ મથક પર લેન્ડ થયું. તે ફ્રાન્સની રાજધાની હોવાની સાથે સાથે સમગ્ર યુરોપમાં કલાનું આકર્ષક કેન્દ્ર છે. વિશ્વભરથી અહીં લોકો ફરવા માટે આવે છે. અહીંનો એફિલ ટાવર, સાથે સાથે અહીંના મહેલો, મ્યુઝિયમ, બધું અદ્ભુત હતું. અહીં એક દિવસની નાની મુલાકાત લઈને અમારે ત્યાંથી 200 કિલોમીટરના અંતરે ડીએફ જવાનું હતું. અહીંનો દરિયા કિનારો અદ્ભુત હતો. અહીંની દરિયાઈ આબોહવામાં પ્રેમ હતો. અહીંના લોકો, અહીંની સંસ્કૃતિ. ખૂબ મજા આવી ગઈ. ત્યાં નાની એક પર્વતમાળા હતી. તેની ઉપર એક પૌરાણિક પેલેસ હતો. તેની નીચેના ભાગમાં અહીંના પરંપરાગત બાંધકામવાળા આકર્ષક રંગબેરંગી મકાનો હતા. આર્યન હાથ મલાવા માટે લાંબો કરતો એક વ્યક્તિને કહ્યું, એલેક્સ. તેને સામે જવાબ આપતા હાથ મળ્યો. તારું અહીં સ્વાગત છે. મહેમાન નવાજીમાં અમારાથી કોઈ જ જાતની ભૂલ તો નથી થઈ ને? જી બિલકુલ નહીં. મેં તો અહીં ખૂબ એન્જોય કર્યું. થેન્ક યુ, મિસ્ટર એલેક્સ. વિશાળ પૌરાણિક મહેલ જેવા પેલેસમાં મીટિંગનું આયોજન હતું. તે સફેદ ચાંદ જેવો આરસનો મહેલ હતો, જાણે તેનું હમણાં જ નિર્માણ કરવામાં આવ્યો હતો. પણ વાતાવરણમાં જાણવા મળ્યું કે તે 200-250 વર્ષ જૂનું છે. તેની દિવાલો પરનું નકશીકામ અદ્ભુત હતું. કોઈ જગ્યાએ ફૂલો જેવી લાગતી બારીઓનું આર્ટકામ મુગલોની આકૃતિઓ જેવું જ લાગતું હતું. તો સફેદ સ્ત્રીઓની મૂર્તિઓ કોઈને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી, જાણે તે હમણાં જ બોલી ઉઠશે. તે સિવાય હાથ દ્વારા પેઇન્ટ કરેલી ફૂલદાનીઓ અહીંના વાતાવરણને મીટિંગ માટે વધુ સહજ બનાવી દીધું હતું.